સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં રોટરી ક્લબ દ્વારા માતા અને નવજાત શિશુના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાના હેતુથી અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલમાં પ્રસૂતિ બાદની માતાઓને મેટર્નિટી કિટનું વિતરણ કરવામાં આવ્યું। ધાંગધ્રા ખાતે રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા દ્વારા મેટર્નિટી કિટ ડિસ્ટ્રીબ્યુશન કાર્યક્રમનું આયોજન કરાયું। આ પહેલ અંતર્ગત પ્રસૂતિ બાદની માતાઓને પોષણયુક્ત સામગ્રી તેમજ નવજાત શિશુની સંભાળ માટે જરૂરી વસ્તુઓની કિટ આપવામાં આવી। રોટરી ક્લબના પ્રમુખ કૌશલભાઈ વોરા, સેક્રેટરી કલ્પેશભાઈ તિકમાણી અને પ્રોજેક્ટ ચેર ડોક્ટર અમિતભાઈ શેઠના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ક્લબના સભ્યો ઉપસ્થિત રહ્યા। મેટર્નિટી કિટમાં ખજૂર, રાગી, બાજરીનો લોટ, તલ, ગોળ ચણા, સિંગદાણા, મગદાળ, પ્રોટીન પાવડર, વિવિધ ફળો, કેસર ઉપરાંત બાળકો માટે ડાયપર સહિતની જરૂરી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો। मैं डॉक्टर अमित सेठ रोटरी क्लब ऑफ धांगध्रा की तरफ से आज जो का प्रोजेक्ट स्वस्थ माता स्वस्थ बालक उसके चेयरपर्सन के तरीके इस प्रोजेक्ट से जुड़ा। आज के इस प्रोजेक्ट में CHC सरकारी हॉस्पिटल धांगध्रा, संस्कार धाम, ओमैक्स जनरल हॉस्पिटल और स्वास्तिक हॉस्पिटल में प्रेग्नेंट माता और सगर्भा माताओं को एक किट डिस्ट्रीब्यूशन का प्रोग्राम रखा गया था। इसमें जो ये मेन इसका डोनेशन जो है वो प्रतुल भाई वोरा की तरफ से था, उनकी धर्म पत्नी की जन्मदिन के उपलक्ष्य में। तो ये काफ़ी सक्सेसफुल रहा आज का प्रोजेक्ट। इसमें जो किट में चीज़ें हम लोगों ने डिस्ट्रीब्यूट की वो प्रेगनेंसी के दौरान जिन पोषक तत्वों की ज़रूरत रहती है महिलाओं को, जैसे कि विटामिन्स, आयरन, कैल्शियम, प्रोटीन, उन सब चीज़ों की पूर्ति हो, ऐसा उस किट में हम लोगों ने प्रोडक्ट्स इनके रखे थे। और हम इस प्रोजेक्ट की कॉस्ट जो है करीब 1200 रुपये से 1500 रुपये के बीच में एक किट की कॉस्ट पड़ी और टोटल 20 से ज़्यादा किट का डिस्ट्रीब्यूशन किया गया, जो हमारे हिसाब से काफ़ी सफल प्रोजेक्ट था आज की तारीख में। रोटरी प्रेसिडेंट कौशल वोरा, આજનો અમારો મેટર્નિટી કિટ ડિસ્ટ્રીબ્યુશનનો પ્રોજેક્ટ એકદમ સફળ રહ્યો। આજરોજ અમે ગવર્મેન્ટ હોસ્પિટલ, સ્વસ્તિક હોસ્પિટલ, ઓમેક્સ હોસ્પિટલ અને સંસ્કારધામ હોસ્પિટલ એમ અલગ અલગ જે જગ્યાએ ગાયનેક ડિપાર્ટમેન્ટ છે તે હોસ્પિટલમાં પ્રસૂતાઓ જે છે એમને મેટર્નિટી કિટનું વિતરણ કર્યું હતું। આ કિટમાં એમને જરૂરી પોષક તત્વો જેમ કે ખજૂર છે, કઠોળમાં ચણા છે, સિંગદાણા છે, ખાસ વિશેષ પ્રોટીન પાવડર અને કેસર પણ અમે આપેલું હતું અને ફ્રૂટનું પણ વિતરણ કર્યું હતું। આ પ્રોજેક્ટ ખાસ કરીને અમારા રોટરીના મોટા ભાગના મેમ્બર્સ એમાં હાજર રહ્યા, જેથી અમારા પ્રોગ્રામની શોભા વધી અને અન્ય અમે જે હોસ્પિટલમાં ગયા તે તમામ હોસ્પિટલમાં એમના સ્ટાફ અને ત્યાંના ગાયનેક ડોક્ટર એનો અમને ખૂબ સારો સપોર્ટ રહ્યો, જેના આધારે અમારો આ પ્રોજેક્ટ સફળ રહ્યો। આ ઉપરાંત અમને સેવામાં ઉપયોગી આદિ છે, વિધિબેન છે, શિવાંગીબેન છે, જેનો પણ અમને આ કિટ તૈયાર કરવામાં ખૂબ સારો સપોર્ટ રહ્યો। અને હું ખાસ આ વિડીયો જોનારને હું એવું આવાહન કરું છું કે જેમ જન્મદિવસ નિમિત્તે પ્રિતુલભાઈએ ડોનેશન આપીને રોટરીના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો, એમ આપ પણ આપને ત્યાં કોઈ સારા પ્રસંગો આવતા હોય તો સેવાના કાર્યો તો આપ કરો જ છો, તો રોટરીના પ્લેટફોર્મનો ઉપયોગ કરશો અને અમને ડોનેશન આપશો અને અમે આવા સારા પ્રોજેક્ટ કરીશું તો એમાં આપનું પણ યોગદાન રહેશે અને આવા પ્રોજેક્ટો ગામના વિકાસ માટે થતા રહેશે। આજ રોજ તારીખ ઓગસ્ટ 2026 મારા ધર્મપત્ની વિધિના જન્મદિવસ નિમિત્તે એક મેટર્નિટી કિટનું વિતરણનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં ખાસ ધાંગધ્રા રોટરી ક્લબ ઓફ ધાંગધ્રાની સંસ્થાએ સહયોગ આપી અને એમનો સાથ સહકાર મેળવીને આ પ્રોજેક્ટ મોટા પાયે સફળ બનાવવામાં ખૂબ સહકાર આપેલો છે। એ બદલ રોટરી ક્લબ ઓફ ધાંગધ્રાનો ખૂબ ખૂબ આભાર। અને હું એમ પણ કહેવા માંગીશ કે ધાંગધ્રામાં અન્ય કોઈ આવી સેવાકીય પ્રવૃત્તિ કરવા માંગતા હોય તો રોટરી ક્લબ ઓફ ધાંગધ્રા સંસ્થા જે રહી એમ
મોટા પાયે પ્લેટફોર્મ પૂરું પાડી શકે એવી સંસ્થા છે. આભાર. જયેશ કુમાર ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, ધાંગધ્રા, સુરેન્દ્રનગર.